માતાના મઢ અને રવાપર વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 લોકોના પ્રાણ પંખેર ઉડી ગયા હતા। કાર અને બાઇકના અકસ્માતમાં બાઇક સવાર 35 વર્ષીય યુવાન સાલિમાબદ ઇસ્માઇલ અને 50 વર્ષીય આધેડ ધનજી અર્જણ સંજોટનું કરુણ મોત નિપજ્યું હતું। અકસ્માત બાદ પોલીસે તાબડતોબ ઘટના સ્થળે ધસી જઈને કાર્યવાહી હાથ ધરી હતી। કચ્છમાંથી આધાર પુરાવા વિના અબોલા જીવોની હેરફેરના કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા કરે છે। તેવામાં ભુજથી વલસાડ લઈ જવાતા 18 જેટલા મૂંગા જીવોને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધા હતા। ગાંધીધામના ચાંદ્રાણી નજીક એક ટેમ્પોમાં 9 ગાયો અને 9 વાછરડાઓને વલસાડ લઈ જવાતા હતા। દરમિયાન જીવદયા પ્રેમીઓએ ટેમ્પો અટકાવીને પોલીસને જાણ કરી હતી। મૂંગા ઢોરોને બચાવીને ચંદ્રાણાના હનુમાન મંદિરની ગૌશાળામાં આશ્રય અપાયો હતો, તો ઢોરની હેરાફેરી કરતા પકડાયેલા શખ્સને પોલીસને હવાલે કરાયો હતો। સરકારે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી અને ઘેર ઘેર શૌચાલય બનાવીને લોકોની સુખાકારીમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ સ્વચ્છ ભારતની ભ્રષ્ટ તસવીર કચ્છ ઉદય ટીવી પર બયાન કરવામાં આવી હતી। ભુજ નગરપાલિકાએ શૌચાલયો બનાવવામાં પણ લાખોની ખાયકી કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ ઉઠી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલ શૌચાલયો સાવ તકલાદી બનાવીને પૂરેપૂરું બિલ પાસ કરાયું છે। શૌચાલયો બની ગયા બાદ ચાલુ પણ થયા નથી અને કોઈ નિરીક્ષણ કર્યા વિના જ બિલ પાસ કરી દેવાયા છે। ભુજના એક જાગૃત નાગરિકે આરટીઆઈથી મેળવેલી માહિતીમાંથી આ ઘટસ્ફોટ થયો છે, ત્યારે ભુજના ચીફ ઓફિસરે આ મુદ્દે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે। ત્યારે જોઈએ હવે પાલિકા કઈ રીતે અને કેવી રીતે તપાસ કરે છે। વિગતવાર અમને ડિટેલ્સ આપો કોણ અને કઈ રીતના છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આ કામગીરી ચાલે છે, તો ઘણા બધા શૌચાલયોની કામગીરી થઈ છે। ચોક્કસ હોય તો જરાક વિગતવાર તપાસ કરાવી શું છે શું નહીં હકીકત જાણીને પછી કહીશું। ચોક્કસ વિસ્તારની તમે જે ફરિયાદ કરો છો એમાં હું નામ તપાસ કરાવી લઉં, જાણી લઉં અને એમાં શું હકીકત છે એ ચેક કરાવી લઉં। પહેલાં જે વિગતો જાણી લઈએ હકીકત શું છે, હકીકત ધ્યાન ઉપર આવ્યા પછી જે એને ગુણદોષને આધારે જે કાંઈ પણ વસ્તુ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે। કચ્છમાં 2 દિવસીય વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટા બાદ આજે ફરી પાછો ભારે ઉકળાટ અનુભવાયો હતો। રાજ્યભરમાં વરસાદી માહોલ બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાતા લોકો કાળઝાળ ગરમીથી સેકાયા હતા। આજે કચ્છમાં સૌથી વધુ તાપમાન જિલ્લા મથક ભુજમાં નોંધાયું હતું। ભુજમાં ઉષ્ણ તાપમાનનો પારો 41.2 ડિગ્રીએ ચોટ્યો હતો, જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતું, તો નવા કંડલાનું તાપમાન 40.8 ડિગ્રી અને નલિયાનું તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું। પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા ભુજના મોચીરઈ સ્થિત પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ઉપક્રમે શાળા કોલેજના છાત્રોને પર્યાવરણથી અવગત કરવા અને આપણા જીવનમાં વન્યજીવ સૃષ્ટિનું કેટલું મહત્વ છે તેની સમજણ આપવા પ્રયાસ કરાયો હતો, જેમાં પર્યાવરણવિદો અને વન વિભાગના અધિકારીઓએ બાળકો અને યુવાનોને પર્યાવરણની જાળવણી માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું। તો સેમિનારમાં આવેલા સ્પર્ધકોએ મોચીરઈ સ્થિત પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું પરિભ્રમણ કરીને વિશ્વ પર્યાવરણ દિનને જંગલમાં રહીને પ્રાકૃતિક અનુભવ કર્યો હતો। પર્યાવરણનું મહત્વ શું છે અને આપણે પર્યાવરણનું જતન કરવા કેવા પ્રયાસો કરવા જોઈએ તેનું માર્ગદર્શન પણ સેમિનારમાં આપવામાં આવ્યું હતું। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન, આ દિવસ નિમિત્તે ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સહયોગ દ્વારા મોચીરાઈ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં સ્પેશિયલી નેચર વોકનું આયોજન થયેલું છે। એન્ડ પ્રકૃતિ જે આજે ખૂબ જ વિનાશના આરે છે એને બચાવવા માટે આપણું જે ફોરેસ્ટ ખાતું છે એ ખૂબ જ મહેનત કરી રહ્યું છે, તો આપણે પણ એમના સહયોગ દ્વારા જોડાઈએ એવી લાગણીથી આ એક કાર્યક્રમનું આયોજન થયેલું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ દિનની ઉજવણી લોકોમાં પર્યાવરણ અને વન પ્રત્યે જાગૃતિ થાય અને તેના માટેની એક માસ મૂવમેન્ટ ઊભી થાય એના માટે યોજવામાં આવે છે। ભુજ મુકામે પણ આ માટે વન વિભાગ ખૂબ કાર્યરત છે। આપને કદાચ ખબર નહીં હોય તો આપને જણાવું કે ફક્ત ભુજથી 4-5 કિલોમીટર દૂર મોચીરાઈ ગામે મોચીરાઈના જંગલમાં એક સુંદર આરોગ્યવન બનાવેલું છે। એમાં જુદી જુદી જાતની આરોગ્યને લગતી દવાઓ જેમાંથી બની શકે તેવી જાતના રોપાઓનું રોપણી કરેલ છે। આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બીએસએફ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। કોડકી રોડ પર સ્થિત બીએસએફના સેક્ટર હેડક્વાર્ટર ખાતે કચ્છ બીએસએફના ડીઆઈજી BK બડોલા પ્રેરણા અને તેમની આગેવાનીમાં પ્રકૃતિ રૂપે 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। તો આ ઉપરાંત પણ પર્યાવરણના જતન માટે અન્ય 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવશે। દર વર્ષે સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા સરહદની સુરક્ષા કરવા ઉપરાંત પર્યાવરણની સુરક્ષા કરવા માટેનો પ્રયાસ કરાય છે।
વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ મળીને વૃક્ષો વાવી પર્યાવરણના જતન માટેની જાગૃતિ ફેલાવી હતી. पहले तो आप सबको मालूम है कि हमारे पर्यावरण को काफ़ी नुकसान हो रखा है इंडस्ट्रियलाइजेशन के कारण, और इसके तहत ही हमने ये अभियान शुरू किया है कि हर जवान कम से कम एक पेड़ को अपनाए और उसकी देखभाल करें, ताकि हम इस भुज के एरिया का पर्यावरण को थोड़ा बदलाव ला सके, ताकि ये जो गर्मी वगैरह है ये इससे हमें राहत मिल सके. इसके तहत आज के दिन हमने 250 पेड़ यहीं भुज कोडगी रोड पे लगाए हैं और तकरीबन 2000 पेड़ हर यूनिट अपनी बीओपी के एरिया में लगा रही है. इस प्रकार सेक्टर हेडक्वार्टर भुज तकरीबन 10,000 पेड़ लगा रही है. માંડવી ખાતે પણ વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભુજ નગરપાલિકા અને જંગલ ખાતાની માંડવી રેન્જ કચેરી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે પ્રતિકરૂપે 10 વૃક્ષોનું વાવેતર કરીને આગામી દિવસોમાં માંડવીમાં 100 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવશે. પર્યાવરણીય આ જાગૃતિના કાર્યક્રમમાં માંડવી સુધરાઈના પ્રમુખ અરવિંદ ગોહિલ, કારોબારી ચેરમેન મેહુલ શાહ, અનિરુદ્ધ દવે વગેરે ઉપરાંત વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાલી વૃક્ષારોપણની ઝાડોનું જતન સાથે એ ઝાડોની દેખરેખ રાખવાની, તો આ પર્યાવરણ માટે આપણે એક જે સળગતો પ્રશ્ન છે અત્યારે પર્યાવરણનો, તો એના માટે વૃક્ષ વાવવા એ જરૂરી છે. કોઈ પણ વાહનનો ઉપયોગ ન કરીએ, પછી 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તો એક દિવસ જો આપણે અઠવાડિયામાં એટલે મહિનામાં 4 દિવસ જો વાહનનો ઉપયોગ નહીં કરીએ તો મોટામાં મોટું પર્યાવરણને ફાયદો થશે અને એ આપણી એક મોટી સેવા લેખાશે. માંડવી નગરપાલિકા હસ્તકના ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાનમાં આપણે આજે સિંદૂરના 10 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું. સમગ્ર ગુજરાતમાં આજના દિવસે સિંદૂરના રોપા વાવી અને ઉજવવાની સરકારશ્રીની થીમ છે. ભુજની માનવજ્યોત સંસ્થા અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતી છે, ત્યારે આ સંસ્થા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરાઈ હતી. આજના આધુનિક યુગમાં પર્યાવરણની પરવા કર્યા વિના પ્લાસ્ટિકના ઝબલાઓનો બેફામ ઉપયોગ થાય છે, ત્યારે તેને રોકવા માનવજ્યોત સંસ્થાએ ભુજની બજારમાં વેપારીઓને કાપડની થેલીનું વિતરણ કર્યું હતું. આ સાથે વૃક્ષના રોપા આપીને પર્યાવરણના જતન માટેના સંદેશા ફેલાવવામાં આવ્યા હતા. માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર અને ભવાનભાઈ ઠક્કરની આગેવાનીમાં પર્યાવરણ પ્રેમી કાર્યકરોએ આ કામગીરીમાં ભાગ લઈને લોકોમાં પર્યાવરણને બચાવવા જાગૃતિ ફેલાવી હતી. જિલ્લા પુરવઠા શાખા દ્વારા કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લાના રાશન કાર્ડ ધારકોને સરકારી યોજનાઓનું પૂરતું જ્ઞાન મળે તે માટે માહિતી આપવા જણાવાયું હતું. તો સસ્તા અનાજની દુકાનેથી ચીજવસ્તુઓ લેવા આવતા લોકોને બારકોડેડ રાશન કાર્ડ અંગેની સમજણ આપી સંકલનપૂર્વક કામ કરવા તાકીદ કરાઈ હતી. તો વહીવટી કામગીરીઓને સુપેરે પાર પાડવા જણાવાયું હતું. કચ્છ જિલ્લા સહકારી સંઘની 57મી વાર્ષિક સામાન્ય સભા આજે યોજાઈ ગઈ. સંઘના પ્રમુખ શિવજીભાઈ આહિરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વર્ષ 2015-16ના બજેટને બહાલી આપવામાં આવી હતી. ગત સામાન્ય સભાની કામગીરીના વાંચન અને બહાલીથી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં ગત નાણાકીય વર્ષના વાર્ષિક હિસાબો અને ઓડિટ રિપોર્ટ રજૂ થયા હતા. તો સહકારી કાયદા અનુસાર સંઘના પેટા કાયદામાં સુધારા વધારા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રના આગેવાનો વલમજીભાઈ હુંબલ, અરજણભાઈ ચાવડા, મનુભાઈ જાડેજા, શામજીભાઈ આહિર, રૂપાભાઈ ચાડ વગેરે હાજર રહ્યા હતા. જિલ્લાના સહકારી આગેવાનોને એક મંચ ઉપર બોલાવી એમાં રાજકીય ભેદભાવ રાખ્યા વગર સહકારી ધોરણે કામગીરી કરવામાં આવે અને સહકારી ધોરણે કામગીરી થાય તો આવનાર સમયમાં સહકારી પ્રવૃત્તિનો એક વિકાસ થાય અને સહકારી પ્રવૃત્તિને કારણે અનેક કર્મચારીઓને આમાંથી રોજીરોટી મળે અને અનેક કર્મચારીઓ સહકારી પ્રવૃત્તિથી વાકેફ થાય અને એને સારી ટ્રેનિંગ મળે તો એ પોતાની પ્રવૃત્તિ પણ સહકારી ધોરણે કરી શકે. એના માટે હંમેશા અમારી આ પ્રવૃત્તિ કરી છે અને સહકારી પ્રવૃત્તિની તાલીમ અને વર્ગો પણ અમે ચાલુ કરીએ છીએ. વધુ સમાચારો જોઈશું, પરંતુ આ નાના વિરામ બાદ.